રવાપર વિઘોડી માર્ગ પર આજે સવારે અંદાજિત 9 થી 9:30 વાગ્યાની વચ્ચે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા વાહન દ્વારા ઊંટના બચ્ચાને ટક્કર મારવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો મુજબ ઘટના સ્થળ પર ટ્રક ડ્રાઈવર, નજીકના ખેડૂત તથા અન્ય ગ્રામજનો હાજર હતા. મળતી માહિતી મુજબ અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ઊંટના બચ્ચાને ગંભીર ઈજા પહોંચી છે અને તેના બંને પગ તૂટી ગયા હોવાની માહિતી સ્થાનિક લોકોએ આપી છે. ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તંત્ર સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને પશુ આરોગ્ય વિભાગને સમયસર જાણ કરવામાં આવી નથી તે મુદ્દે લોકોમાં અસંતોષ છે. આ મૂંગા પશુની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી તેવો સવાલ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ જરૂરી છે. સ્થાનિક લોકો દ્વારા ફરાર થયેલા વાહન ચાલકને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકારી ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ.